નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે ધોરણ 12 બોર્ડ પરીક્ષાની ખૂબ જ સારી તૈયારી કરી રહ્યા હશો. અને વિદ્યાર્થી મિત્રો, તૈયારી કરવી પણ જોઈએ. આપણે સારામાં સારું પરિણામ જો પ્રાપ્ત કરવાનું છે તો તમારી તૈયારીમાં થોડો ભાગીદાર થવા આવ્યો છું. આજે તમારા સમક્ષ ધોરણ 12 સંસ્કૃત વિષયના આઈએમપી પ્રશ્નો લઈને આવ્યો છું. જો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયો વધારે લાંબો નથી કરવો, માત્ર 5 થી 7 મિનિટનો વિડીયો કરવો છે. એટલે બધા પ્રશ્નો હું નહીં સમજાવું, તમે ઝડપથી સ્ક્રીનશોટ લઈને આગળ વધજો. ઓકે, સ્કીપ કરશો તો ચાલશે, આખો વિડીયો જોવાની જરૂર નથી. અને તમને જણાવી દઉં, જો તમારે આખા વિડીયોની જો પીડીએફ જોતી હોય તો આગળ નંબર મેં આપ્યા છે, એ નંબર ઉપર માત્ર વોટ્સઅપ મેસેજ કરજો, ફોન ન કરતા. તો અહીંયા સંસ્કૃતના પેપરમાં જે આઈએમપી જે ગુજરાતી પ્રશ્ન પૂછાયા છે ગુજરાતી ભાષામાં, તો અહીંયા આગળ પ્રશ્ન આપ્યા છે. હવે માત્ર સ્ક્રીનશોટ, ઓકે. અને મને જે લાગશે કે આ પ્રશ્ન પૂછાઈ શકે એને હું અહીંયા આગળ ફિલ્ટર માર્ક આપીશ, સ્ટાર માર્ક આપીશ. તમારે એ પ્રશ્ન ઉપર ખાસ ધ્યાન આપવાનું. તો અપ્રચેતા કોણ છે? તમે માત્ર સ્ક્રીનશોટ લેવાનો છે તમારે. પછી અધર્મથી વર્તનાર પુરુષની છેલ્લે સી ગતિ થાય છે? ભૂમિથી ભારે અને આકાશથી ઊંચું કોણ છે? વૈદ્યની જરૂર ક્યારે રહેતી નથી? હાથી અને કૂતરા વચ્ચે શું ભેદ છે? 10 ક્વેશ્ચન આપ્યા, એમાંથી 5 જે છે ફિલ્ટર કરીને આપ્યા તમને. ચલો ત્યાર પછી આગળ વધીએ. હજી ગુજરાતી, સોરી, એની સ્લાઇડ છે. હા, હવે આઈએમપી ગુજરાતી પ્રશ્ન બીજા જે છે કે દ વર્ણના માધ્યમથી કયા ગુણોનો ઉપદેશ કરવામાં આવ્યો? દ ઇતિ પાઠ કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે? સેતુ ભૌમેન પાઠમાંથી મળતો બોધ તમારા શબ્દોમાં લખો. સંદેહની બાબતમાં મુસાફર શું વિચારે છે? જો બોલવા જઈશ તો સમય વધારે જશે ને તમારો અત્યારે 1 મિનિટ જશે, વધારે કિંમતી છે. એટલે માત્ર હું તમને કહીશ કે આઈએમપી પ્રશ્ન છે અને પીડીએફ લઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. મહર્ષિ દયાનંદે શાનો ઉપદેશ આપ્યો હતો? અને દયાનંદ વાળો એક ક્વેશ્ચન તમને જોવા મળી શકશે એવું મને લાગે છે. ત્યાર પછી બીજા 5 પ્રશ્નો આપ્યા છે, એમાં 9 સુધી 8 સુધી હતા. ત્યાર પછી આ બીજા છે સ્ક્રીનશોટ માત્ર, ઓકે, બીજું કાંઈ નહીં. અને આમાંથી મારા ફિલ્ટર ક્વેશ્ચન, એના ઉપર ખાસ તમારે ધ્યાન આપવાનું. પુસ્તકને ક્યારે સંતોષ થતો નથી? બધા જ ગુણો કોને અનુસરે છે? અને વસુસ્થ કીર્તનનો આશય શું છે? અને મંત્રીજી ત્રીજી પુત્રીમાં કઈ વિશેષતા જોઈ? ચાલો, સમીક્ષાત્મક જે નોંધ લખવાની આવે છે, અહીંયા 4 આપી છે. 4માંથી તમને એક જોવા મળી શકે. વેદાભ્યાસના 5 સોપાનો, જ્ઞાન પ્રાપ્તિના સાધન તરીકે, દ્રૌપદીની મનોવ્યથા. આ વખતે મોસ્ટ પૂછાઈ શકે એવો ક્વેશ્ચન. દ્રૌપદીની મનોવ્યથા આ વખતે તમને જોવા મળી શકશે નહીં. દ્રૌપદીનો યુધિષ્ઠિરનો ઉપાલંબ, આ 2માંથી એક જોવા મળશે, તમે યાદ રાખજો. બીજા 4 પ્રશ્નો, ઉમાં 4 આપ્યા હતા, આમાં 5 બીજા આપી દીધા છે. શક્ય અને અશક્યનો ભેદ, પ્રજાપતિનો ઉપદેશ અને આહાર અને વ્યાયામ તમને પૂછાઈ શકે છે. લોભાવૃત્તિનું પરિણામ. જો આમાં સ્લાઇડ એકદમ આ વખતે સેટ નથી થઈ, ઓછા સમયમાં ઝડપથી કર્યું છે એટલે, તો તમે જરાક એક વખત પીડીએફ લઈ લેજો. ઓકે, જે સ્લાઇડ ડબલ વખત, એમાં એક વખત તૈયાર કરવાની. અને પીડીએફનો ફાયદો તમને એટલા થશે કારણ કે તમે જો સ્ક્રીનશોટ લેશો પછી મોબાઈલમાંથી ટેક્સ્ટ બુકમાં જોશો અને નવનીતમાં જોશો, પછી મોબાઈલમાં સ્ક્રોલ કરવાનું મન થઈ જાય, ઇન્સ્ટાગ્રામને, યુટ્યુબને, રીલ્સને. એના કરતાં પીડીએફ કઢાવેલી હોય, 5 કે 10 રૂપિયાનો ખર્ચો કરેલો હોય, તો માત્ર ને માત્ર પીડીએફ અને પાઠ્યપુસ્તક, બસ, બીજું કાંઈ નહીં. તો દશરથને પ્રાપ્ત થયેલા શ્રાપ કયા હતા? મહર્ષિ દયાનંદનો ઉપદેશ અને પ્રકૃતિને અશક્ય બનાવતા ચિહ્નો. અને આશ્રમ વર્ણન પાઠના આધારે આશ્રમ વર્ણન તમારા શબ્દોમાં કરો. ત્યાર પછી વિવરણાત્મક નોંધ છે. જ્યેષ્ઠ બ્રહ્મ, ગોર્ભિગવા, ઇવ ગોપતિ, યુધિષ્ઠિર, નિંદ્રાસન યાચયતે, સ્થાણુ, સુરતરુ, દ ઇતિ. આ ખાસ આ વખતે આવી શકશે. અને સુમંત્ર. ત્યાર પછી પ્રદક્ષિણા, ગૃહાસ્થશ્રમ, સપ્તપદી, આર્ય સમાજ, સત્યાપ્રકાશ, યજ્ઞોપવિતમ, કર્ણસ્ય કવચ કુંડલમ. કર્ણસ્ય કવચ કુંડલમ આ વખતે તમને જોવા મળી શકશે. બેટા ધ્યાન રાખજો, ફટાફટથી સ્ક્રીનશોટ. ઓકે, જો આ નંબર મેં તમને કીધા કે આગળ નંબર આવશે, એ નંબર આવી રહ્યા. તમારે માત્ર ને માત્ર નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરવાનો છે, ફોન ન કરતા, ફોન રિસીવ નહીં કરી શકો. ઓકે, જે પણ સાહિત્ય, કમ્પ્યુટર છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, એકાઉન્ટ છે, ધોરણ 10 અને 12 તમામ સાહિત્ય જે છે આ નંબર ઉપર તમને પીડીએફ દ્વારા પ્રોવાઈડ થઈ જશે. ચલો, સ્ક્રીનશોટ ખાલી અને ખાલી બધા ક્વેશ્ચન તમારે ખાસ કરી નાખવાના છે પરીક્ષા સુધીમાં. તમારું 16 તારીખ પેપર છે, હજી સમય છે આપણી પાસે. ઓકે, ઝડપથી. અહીંયા આઈએમપી શ્લોકોનો અર્થ વિસ્તાર છે, કયા કયા પૂછાઈ શકે.
ઓકે 6 શ્લોક આપ્યા છે, સોરી 5 જ આપ્યા છે, વધારે કાંઈ નથી આપ્યા તમને, 4 જ આપ્યા, સોરી 5 નહીં 4 જ છે. પછી આઈએમપી પરિચયાત્મક નોંધ છે, રામાયણ, મહાભારત, કુમાર સંભવ. આ વખતે કુમાર સંભવ ઉપર ખાસ, અને હું તમને કહું 3માંથી એક ખાસ, આ 3માંથી એક જોવા મળશે 100%. પછી શિશુપાલ વધમ અને કાદંબરી, એ જ છે. હિતોપદેશ. હવે જે સંસ્કૃતમાં જે પ્રશ્ન પૂછાય છે એ પ્રશ્ન અહીંયા તમારા સમક્ષ છે. કેવા કેવા પ્રશ્નો તમને સંસ્કૃતમાં પૂછાય, આગળ જે ગુજરાતીના હતા અહીંયા સંસ્કૃત ભાષામાં શબ્દો છે, પ્રશ્ન છે. નો કુત્ર ગચ્છન્તિ મહદ ભજમ કિમ અસ્તિ પર્યાકુ હૃદય કતિ વાર્ષાણિયુક્તાની ગીત શ્રવણ વ્યસનમ કેશાનાસિત માર્ગાત ચલત ઇતિ કસ્ય વ્રતમ શેતમ કસ્ય સહજ ગુણ ભવતી. માત્ર સ્ક્રીનશોટ 29. ઓકે, બસ આટલું જ છે. આ પ્રશ્ન બેટા ખાસ તૈયાર કરી નાખજો. બાકી ગ્રામર સેક્શનની જે છે એ અન્ય પીડીએફ મારી પાસે છે, તો તમે એનો પણ મેસેજ કરશો તો તમને એ પણ હું પ્રોવાઈડ કરી દઈશ. પણ બેટા આટલા પ્રશ્ન જે સમીક્ષાત્મક છે, પરિચયાત્મક કે જે કાંઈ પ્રશ્નો તમને આપ્યા છે પીડીએફ સ્વરૂપે જોતા હોય તો માત્ર વોટ્સઅપમાં મેસેજ કરી નાખજો અને સ્ક્રીનશોટ લઈ લેજો તો પણ ચાલશે. અને બધા વિદ્યાર્થીઓ સારું પરિણામ લાવે એવી શુભેચ્છા. બેસ્ટ ઓફ લક.